નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરના ટોપિક છે WH એન્ડ હાઉ ક્વેશ્ચન વર્ડ્સ. આગળના વિડીયોમાં WH નો પાર્ટ 1 જોયો હતો અને આ વિડીયોની અંદર WH એન્ડ હાઉ ક્વેશ્ચન વર્ડ્સ છે પાર્ટ 2 એ આ વિડીયોમાં શીખીશું. whom, whose, why આ શબ્દો પ્રશ્નાર્થવાચક એટલે કે ઇન્ટ્રોગેટિવ છે. એ WH થી શરૂ થતા પ્રશ્નો છે. અને હાઉ મેની, હાઉ મચ, હાઉ ફેર, હાઉ લોંગ, હાઉ ઓફન આ શબ્દો છે એ હાઉ થી શરૂ થતા પ્રશ્નાર્થવાચક છે. તો એક પછી એક WH ક્વેશ્ચન છે એના વિશે માહિતી મેળવી અને એના સેન્ટેન્સ જોયું. એના પછી પેલું છે whom. whom એટલે એનું ગુજરાતી મીનિંગ થશે કોને. કર્મના સ્થાને તેમજ અન્ય સ્થાને વપરાયેલી કોઈ વ્યક્તિ છે એનું નામ જાણવા માટે whom થી પ્રશ્ન પૂછાય છે. જો કર્મના સ્થાને કોઈ વ્યક્તિ આપેલું હોય અને એનું નામ જાણવું હોય તો આપણે whom થી પ્રશ્ન પૂછી શકીએ. અને જો કોઈ પ્રિપોઝિશન હોય, નામની આગળ હોય અથવા નામ પછી હોય તો એ પ્રિપોઝિશન છે whom ને આગળ અથવા whom ની પાછળ પ્રિપોઝિશન મુકાય છે. જો કોઈ નામની પહેલા આપેલું હોય અથવા પછી આપેલું હોય તો એ whom પહેલા મુકાય છે અથવા એના પછી પ્રિપોઝિશન મુકાય છે. તો ખાસ રાખજો, whom છે એ કેવા પ્રશ્ન પૂછવા માટે વપરાય છે? તો કે કર્મના સ્થાને નામ આપેલું હોય એ જાણવા માટે whom થી પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ જોઈએ. The teacher punished KU yesterday. ગઈકાલે ટીચરે કેયુને પનિશ્ડ કરી હતી. તો પ્રશ્ન આપણે એમ બનાવવો હોય, ગઈકાલે ટીચરે કોને પનિશ્ડ કરી? તો તમને આન્સર મળી જાય કેયુને. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. whom did the teacher punish yesterday? ગઈકાલે ટીચરે કોને પનિશ્ડ કરી હતી? તો તમને જવાબ મળે કેયુને. તો કર્મસ્થાને છે તો એનું નામ જાણો આપણે whom થી પ્રશ્ન પૂછી શકીએ. અને પનિશ્ડ છે ભૂતકાળનું રૂપ છે તેથી અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે did મોપાણું છે. એના પછીનું સેન્ટેન્સ જોઈએ. મિસ્ટર શાહ ટ્રસ્ટ ઇન હિઝ મેનેજર. મેનેજર ઉપર મિસ્ટર શાહ છે ટ્રસ્ટ કરે છે. કોની ઉપર કરે છે? આપણે એમ પ્રશ્ન પૂછવો હોય તો એનો જવાબ મળે મેનેજર ઉપર. તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇન વિચ અહીંયા છે એ મેનેજર ઇન છે એ પ્રિપોઝિશન આપેલું છે તો અહીંયા વાક્યની પહેલા પણ લઈ શકો, રૂમની પહેલા પણ મૂકી શકો અને છેલ્લે પણ તમે મૂકી શકો. પહેલું જોઈએ વાક્ય. ઇન whom does મિસ્ટર શાહ ટ્રસ્ટ? કોની ઉપર વિશ્વાસ કરે છે? તો કે એના મેનેજર ઉપર. બીજું સેન્ટેન્સ છે આ રીતે બનાવી શકો કે whom does મિસ્ટર શાહ ટ્રસ્ટ ઇન? તો પ્રિપોઝિશન પહેલા પણ મૂકી શકાય અને છેલ્લે પણ મૂકી શકાય. બેમાંથી ગમે એ વાક્યનો તમે ઉપયોગ કરી શકો. તો whom does મિસ્ટર શાહ ટ્રસ્ટ ઇન? કોની ઉપર કરે છે? તો કે ઇઝ મેનેજર પર. અને ટ્રસ્ટ છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તેથી અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે does વપરાય છે. એના પછીનું છે whose. whose એટલે કે કોનું. વાક્યમાં કોઈ પણ સ્થાને આવતા નામની માલિકી જાણવા માટે who થી પ્રશ્ન પૂછાય છે. ટૂંકમાં યાદ રાખીએ તો whose છે એ માલિકી દર્શાવવા માટે whose થી પ્રશ્ન પૂછી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો whose wants to buy Raj bike? ખુશ છે રાજની બાઇક ખરીદશે. તો કોની? તો કે રાજની. માલિકી પણ દર્શાવવા માટે વસ્તુ પ્રશ્નમાં પૂછી શકાય. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. whose bike does whose want to buy? કોની બાઇક ખરીદવાની એની ઈચ્છા છે? તો કે રાજની. એના પછીનું વાક્ય છે અર્ચના's father is an MLA. તો અર્ચનાના ફાધર છે એ MLA છે. તો કોના ફાધર છે MLA છે? એનો પ્રશ્ન બનાવવો હોય તો એનો જવાબ મળે આપણે અર્ચનાના. તો આપણે પ્રશ્ન બનાવીએ એનો તો whose father is an MLA? તો અર્ચના's father. તો whose વડે અહીંયા વાક્ય બનાવ્યું એટલે માલિકી પણ દર્શાવવા માટે whose થી પ્રશ્ન પૂછી શકાય. એના પછીનું છે why. why એટલે કે કેમ અથવા શા માટે. શોર્ટમાં ટૂંકમાં યાદ રાખીએ તો ક્રિયાનું કારણ જાણવા માટે why થી પ્રશ્ન પૂછી શકાય. ટૂંકમાં યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કારણ જાણવા માટે why થી આપણે પ્રશ્ન પૂછી શકીએ. એક્ઝામ્પલ જોઈએ. રામ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ. રામ છે ક્લાસની અંદર એબસન્ટ હતો. કારણ બીકોઝ હી વોઝ ઇલ. કારણ કે તે બીમાર હતો. તો કારણ જાણવા માટે આપણે why થી પ્રશ્ન બનાવીએ. તો why was Ram absent in the class? શા માટે રામ છે ક્લાસની અંદર એબસન્ટ હતો? તો તમને એનો આન્સર મળી જાય તો બીકોઝ હી વોઝ ઇઝ. બીમાર હતો તેથી એ એબસન્ટ હતો. તો why was Ram absent in the class? એના પછીનું એક્ઝામ્પલ છે કે he went to Surat to buy a new computer.
તે સુરત ગયો હતો નવું કોમ્પ્યુટર ખરીદવા માટે. તો શા માટે ગયો હતો? તો કે ન્યૂ કોમ્પ્યુટર ખરીદવા માટે. તો શા માટે ગયો હતો આપણે એમ પ્રશ્ન બનાવી શકીએ. તો વાય ડીડ હી ગો ટુ સુરત? શા માટે સુરત ગયો હતો? એના પછીનું એક્ઝામ્પલ છે, એના પછીનું છે હાઉ મેની. હવે આવથી શરૂ થતા પ્રશ્નો છે. હાઉ મેની એટલે કેટલા. તો વાક્યમાં આવતા નામની સંખ્યા જાણવા માટે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો there are 10 books. There are 10 books in my bag. મારા બેગની અંદર 10 બુક છે. તો આપણે પ્રશ્ન પૂછ્યો તમારી બેગની અંદર કેટલી બુક છે? તો આ રીતના પ્રશ્ન બનશે how many books are there in your bag? તમારી બેગની અંદર કેટલી બુકો છે? તો પ્રશ્ન સંખ્યા જાણવા માટે how many થી પ્રશ્ન બની શકે. He purchased 25 pencil yesterday. તેને ગઈકાલે 25 પેન્સિલ છે એ ખરીદી હતી. How many pencil did she purchase yesterday? આ રીતના પ્રશ્નો વાક્ય બનશે. એના પછીનું છે how much. how much એટલે કે કેટલું. તો પ્રવાહી અથવા જથ્થો જાણવા માટે how much વાપરી શકાય છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ he buys 2 kg oil every week. તો એનો આપણે પ્રશ્ન આ રીતના બનશે how much oil does he buy every week? every week ને કેટલું છે ઓઇલ ખરીદે છે? તો 2 kg. અહીંયા બાઇસ છે વર્તમાન કાળની અંદર સેન્ટેન્સ છે, તેથી સહાયકારક ક્રિયાપદ ડઝ મુકાય છે. એના પછીનું છે રાજન ડ્રિંક્સ 10 liters વોટર એવરી ડે. રાજન છે દરરોજના 10 લીટર છે પાણી પીએ છે. તો કેટલું પીએ છે? પ્રશ્નાર્થ વાક્ય એ રીતના બને તો કે હાઉ મચ ડઝ રાજન ડ્રિંક એવરી ડે. એના પછીનો છે હાઉ ફેર. હાઉ ફેર એટલે કેટલું દૂર, અંતર જાણવા માટે હાઉ ફેર નો ઉપયોગ થાય છે. એના એક્ઝામ્પલ જોઈએ માય સ્કૂલ ઇઝ 5 કિલોમીટર ફ્રોમ યોર. અંતિમ મારી સ્કૂલ છે 5 કિલોમીટર દૂર છે. જો આપણે પ્રશ્ન બનાવવો હોય તો કેટલી દૂર છે સ્કૂલ? તો કે હાઉ ફેર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર? તો તમને આન્સર મળે 5 કિલોમીટર. એના પછીનું છે ધ હોટલ ઇઝ નિયર ધ એરપોર્ટ. હોટલ છે એરપોર્ટની બાજુમાં છે. તો કેટલું ક્યાં છે? તો કે હાઉ ફેર ઇઝ ધ હોટલ ક્યાં છે? તો કે નિયર ધ એરપોર્ટ. શબ્દ છે હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કેટલો સમય. સમય દર્શાવવા માટે વાક્યમાં વપરાયેલા સમય અંગે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ લોંગ થી વપરાય છે. સમય કેટલો છે તો એ જાણવા માટે હાઉ લોંગ નો ઉપયોગ થાય છે. એનું એક્ઝામ્પલ જોયું કે he has been preparing for the competitive examination for 2 years. 2 વર્ષથી છે એ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો. તો કેટલા સમયથી એક્ઝામની પ્રિપેરેશન કરે છે? તો કે 2 years થી. તો એનો સમય દર્શાવ્યો છે. તો એનો પ્રશ્નાર્થ વાક્ય આ રીતના બનશે હાઉ લોંગ હેઝ he been preparing for the competitive examination for 2 years. અને છેલ્લો શબ્દ છે હાઉ ઓફન એટલે કેટલી વાર. અમુક ક્રિયા છે એ અમુક સમયમાં કેટલી વખત થઈ હોય તે દર્શાવવા માટે અથવા ઘટનાઓ છે વારંવાર બનતી હોય અને કેટલી વાર બની છે તે દર્શાવવા માટે હાઉ ઓફન વપરાય છે. તો એનો એક્ઝામ્પલ જોઈએ તો આઈ ગો રનિંગ ટ્વિસ અ વીક. તો એને ટ્વિસ અ વીક, ટ્વિસ એટલે 2 વખત, વીક ના છે હું દોડવા માટે જાઉં છું. ઓકે હાઉ ઓફન ડુ યુ ગો રનિંગ? કેટલી વખત જાઓ છો? તો કે ટ્વિસ તમારો એનો જવાબ બને. તો આપણે છે અહીંયા ડબલ યુઝ કરે અને હાઉ થી શરૂ થતા પ્રશ્નાર્થવાચક શબ્દો એના વિશે માહિતી મેળવી અને એના વાક્યો જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.